દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બુવાજી તમારી માતા કે ને આપણે એમ કરવાનું છે આપણે તો આવું બાબુજી કશું કરવાનું નહીં વાયક તો ગામમાં પોકાળ્યો છે ને બધો ભુવન ઓવા બધા ભુવા બંધ કહેતા હતા બધા આપશી પેલો ભગત કરો ને એર્યો આવન તો રાત જતી રહે પાછી આપશે ભગતી આપશે સરપંચ પણ સરપંચ હું કહું આપણે તમારા માતા કે ને એટલો ડગલો ભરવાનો હોય સમજી લ્યો તમારા માતા કે આ કરવાનું એ જ કરવાનું છે આપણે તો આવું આમાં તો કોઈ જગન નહીં કરવાનો રમેણ કરવાની છે બુવાજી તમારા માતાને આપણે ખોટું ના લાગે ને એવું કામ નહીં કરવાનું સમજો શુક્રન બેઠો નહીં કરી દીધો માતાએ મરેલો બેઠો કર્યો છો તમે બુવાજી એટલે હું કહું છું હા કોઈ એવું કાલ રમેણ નહીં યાદ રમેણ છે ને બધું આયોજન પાક્કા પાયે કર્યું છે બધું થઈ ગયું ટોટલી થઈ ગયું બધું કામ પછી બાબુ તારું રહ્યું ને તારા કોમમાં કોઈ હોતું નહીં પાછું સરપંચ બધું કામ કરનાર ફૂલે લાઈન ઢગલો મેલ્યો ફૂલ લાવી દીધો ઓવા બરાબર પછી ભુવન પછી ખબર છે ને ચાદર લાયો લાવી દીધી પછી બીજું કોઈ પૈસા ઉલાડવા માટે લાયા અબીલ ગુલાલ બધું આવી ગયું તો બરોબર તો બાબુ હજી બેસી ગયો એમ કે બીજું કોઈ બોલો હવે સરપંચ બીજું તો હું બોલું આ તો કોઈ તમારા ધ્યાનમાં આવ્યું અમે ભૂલી જોઈએ ચોક આ તો 4 વાગ્યા ઓહ. વેળા થઈ છે તો કોઈ પણ કોઈ ભૂવો આવે છે ગોમનો આવશે ટાઈમ થાય સરપંચ એટલે બધા આવશે અરે રે ને તારે કેવું હોય વાયક વાળાને ખબર છે 10 વાગે આવવાનું ને ડોળ આલી હેડી નીકળવાનું તાર તો ધૂળવા કોઈ બેહાશે નહીં તમે બુવાજી આખી રાત જતી રહી એવી આ આપણે બાબુજી એમ નહીં કેતો મારા હું અવસ્થા થઈ ને હાલના ભુવા તમે જો ના મોટિયારા આખી વેળા ધૂણી છે પણ હમણાં પાટમાં આવશે ને ડોળ હાલતા ગુફા થઈને ઘેર પેલો તમારે નહીં બેરો આપણે કાળુભાઈ હા એ તો રસી રાત ભાઈ ભગત છે મગન છે સગન છે એ બધા ગણવાના પણ મુન કાળુભાઈ ખરા ને તારો પાઠ ઊનો નહીં મેલી ના પેલો પણ બેર્યો એટલે ખતરનાક છે રે વિલન એ ભૂવો મારવાડામાં જાય ને કાળુભાઈ એટલે યુવાની બાબુજી વાતો જુદી ઈમાં હું ગળાઈ ગયો છું સાચી વાતો જોદી હોવાની થોઈ એની માતા ખરી ને એટલે ખતરનાક માતા કહેવાય ખાઈ જાવી માતા બેઠી ને તો એટલે બાબુ હું પેલો બેસ્યો ને પછી લાઈન થઈ જા લાઈટ ઉઠશે નહીં પછી આપણા ગામમાં ભૂવા કોઈ ઓછા નહીં એક નાથી પાછો પેલો ખોળો રહ્યો ને દાઢા રંગો વાહ એ પાછો દેવનો ભૂવો નહીં કોક મહારાજ આવે છે એ તો ઊંધો પરી ધૂના છે અમે જતા ને ખોળભાઈ બે ડોળાલવા બાજુના ગામમાં વાહ તે ખોળભાઈ એક દેવ ચડેલું ને કોડ આરોટ ખોળો આરોટીને ડોળાલ અને છૂટો વેણ નાખ આહા આ ચોહી ખોળો દેવ લાયો છે અને આપણા ગામમાં પેલો મગન નહીં એ ઉભા ઉભા કૂદું ન આ હીટી ઓવા એ વળી તારનું ભૂ થઈ ગયું ખતરનાક બુવો છે સરપંચ અરે મને તો ખબર એ નહીં ને એરી ભૂ છે તાન આજ એની વાત છે હા હીટો બાબુ તું ઊંધી જગ્યાએ કંકુતરી મેલી છે પણ સરપંચ એ આવન ધૂના ને એટલે ખબર પડશે એ તો અરે મને ખબર નહીં તો તને કોને કીધું કે હીટો ભૂવો છે અમે રાતના દારૂ બેચાને ઘાત ફરી એટલે મને ખબર હોય ને પેલો સગનલાલ એ ધૂના જબરજસ્ત અલે એ તો પાવળીઓ છે એને તો માતા આવે છે સરપંચ જે પાવડીયો ને એને માતા આપતી હોય ના તાન લાવજે તું હું જોઉં માતા આ આપણે તો પાવડીયા એ સરપંચ એમને આપણે માતા માતાઓ ના ધૂણો હોય એમને માતાઓ ના ધૂણો હોય સરપંચ જેને માતા છે ને તાને ખબર પડી જાય કશો વાંધો નહીં ના તું પોણી પાછળ છે હું બેહું વગણ ભૂવે હમણાં પેલી ચાદર લેવા હમણાં નાઠા આવી ભૂવા ભગત આ તો નક્કી કર્યું શું નક્કી કર્યું કયા પાવડિયાનો હા કાઢ નાખો એ વાત તો બરોબર છે તો હું કહું તને શું દેવ ધૂણવા આવે ખબર નહીં તને આજકાલનો બહુ ખબર છે પણ કઈ નામ લાગતું નહીં એટલે તોય ખબર હોય કે જી નામ તો હાલ બહાર નહીં પાડવાનું મન તો કે ખાલી હાલ બહાર નહીં પાડવાનું માતાએ ના પાડી એવું છે ઓ જાણે મોટું કામ થયું ને મારે એટલે નામ પાડવાનું પછી કહેતો હું નામ લઈ લઉં તારું ના મારું તો તને ખબર છે મગર નહીં નામ એટલે તાર માતાનું લે ના નહીં લેવાનું હાલ નકર બધી મને ખબર છે હવે એટલે હું નાટક કરું હું તમે નાટક જ કરો ખબર છે હા? તમે રમેનો હો ને ખાલી સાલ લેવા જ આવો હે હું કઈ હા શું કીધું કોઈ નહીં કહું નહીં બાર પાડું એમ કહું ઓ વાહ ના કે હું બહુ જો તેવો બહુ નહીં એ આમ લેબુ ચૂસી નાઈ દે ને એ હું તને ચૂસી નાઈ દઉં તું હરાક ગયે તને કોઈ ચૂસી ના ખાય નકર હીન એટલું હું કઈ જઈએ રે હા
હેટ મોડું થાય છે. ભગત હું કહું હા. વાઘ આવ્યું તું બાબુનું ઓહો ઓહો ને તું તો પછી ઇનામી હાડી નાખડ્યા તો લાડવા ખાવા હું કોઈ નહીં તમારે જેવો પૂછ્યો વાત કરવા લે. અને હા. તને એવું લાગે કે મગન હે ને નાટક કરે હજુ તને મગનની માતાનું તું કોમ જ નહીં જોયું જોયું બધું કોમ. ઉપરે ઉપર 3-4 દીધો માધમ ખરી ખરી તા માતા હો. અને આપણે તમારા પર એમ નહીં કે મહિનો હવા મહિનો 15 દાડા આપણે તો યાર ખાલી 5 જ કલાક તાત્કાલિક કે પણ તાત્કાલિક જ યાર માતા કોમ કરી જાય ના ના સાચી વાત છે હેડ. ઓવે તમારા પર એમ નહીં એટલે અમે કોઈ જેવા ત્યાં ભુવા નહીં હો મગનલાલ. એ તો હું જોઈ લીધું કે આપણા ગામમાં બહુ હોય ને તો પહેલો નંબર મારો આવો હો તું તમારો નંબર હેડો તમે આ રમેણ હેડો ને ખાલી ખબર પડે. રામેણમાં હું નક્કી જ કર્યું હા. અડધો કલાક તો પેલા બેહું જ પેલો પાવડિયો હોય ને હા કાઢ ના ખાવ ના ના બરોબર છે. પછી માથા જ આપવા દઉં હેડતા મોડું થતું નહીં. બાબુજી હા ટાઈમ થઈ ગયો છે તેવું ના હોય ને તો એક એક આપવા મળશે. તું ના હોય તો ઓર્ડર આલજે રસોઈયાન કે ચા બનાય હારી. આ કહો હેડો. આયો છે ને રસોઈયો ઓ આયો. કશો વાંધો નહીં મેરા હેડ. બાજી. આવો આવો. ઓ બાબુલાલ કે શાંતિ. શાંતિ એકદમ. હા પેલા બે હું ચા લઈને આવું. આવજો હાલ લઈને આવજો પાછા. હા હા મેં કારણ લાવું કે ચા તો માર જોવો છે. ઓહો ખોળભાઈ આવ. કેવું છે બુવાજી? અરે તમારી તો આજુબાજુ ગામમાં વાહ વાહ થઈ રહી છે. વાહ વાહ થાય જ કદે કે પેલા નવા ખોળભાઈ ભૂવો બન્યાઈ ને તે કોઈ એની માતા હું કોમ કરે છે. ભૂલ પડી તમારે. હા બરોબર માથા નહીં. હા બરાબર છે એ તો ખબર છે મને. ખબર પડી ને પણ એ જેવા જ કહેવાય ને ખોળા. કારણ કે આપડે તો મહારાજ આવે છે ને અમમ કરીને એટલા ધોળામાં કોમ થઈ ગયું ધોળાકમાં. લે વાય કાલવા તો બાબુ ઓવા આય તો તમો તો આવ્યો છું તાણ. આ તો બરાબર છે. કેટલી વાર પાટ નાખવાની. અલ્યા હજી તો દાડો આતંબા દ્યો. ચોઘડિયું જોવું પડે કે ના જોવું પડે? ચોઘડી તો જોઈ લેશું. હું કહું છું તમે સાઈડમાં બેસજો. એટલે તું શું કરે? ધૂણી નાખ્યો 12 વાગ્યા સુધી તો. એ તો બરોબર છે પણ પાટનો ધણી હું શું કોળ ભાઈ. હા વાંધો નહીં પાટ તો માર નહીં લેવો પણ ખાલી વરાશ્યો. આ બધા ભુવા એમને પેલા ધૂણી ધૂણી જતા રહે છે ને એવું નહીં કરવાનું આપણે. ના ના આપણે તો સાચી માતા હોય ને દોડ આવે ને એવું જ કરવાનું. તાણી ખબર પડે કે આકોટા ભૂવો કરે છે કે દેવ કરે છે. ખરી વાત છે બાબુ. ખબર છે પાછો હું આમ તો વાપરું એટલે સરપંચ આલ્યો પાઠમ ભરવા. પાટનો ધણીએ મૂસું ને પાવળિયો ગણો ને કોઈ ભાઈ તોય મૂસું. ધૂણસર ગણા તમે ના તાણી એમને બેસ્યો લે. બરોબર છે ખોળભાઈ હું કહું છું પેલો હું બેહું ને પાટ ઉપર પછી મારા પટામ તમારે બેસી જવાનું. બરોબર છે બરોબર છે ને બાબુ. હા આ ખોળભાઈ હું કરી માથું ચડી સરપંચ લાગે. એ બધી વાત બરોબર છે પણ મહારાજ એમ કે છે કે વિઘન દેખાય છે 12 વાગે. રમેણમાં મને આઈને કહી ગયા હાલ જ. અરે હોય તો કોઈને પાડે નહીં તો મહારાજ આ બાબુ પાડે લે. તમે ના પાડાય તો આ રૂવાટોમાં આવી ગયા તા મહારાજ. આવું ખોળભાઈ નવા નવી ભૂવો ત્યાં ને કોઈ આટલી બોધ બક્ષો નહીં તો રાતે ખબર પડી જાય કે સરપંચ. કેટલો પાવર છે તમાર. ઉભા રે વિગન ની વાત કરે આ તો પણ કયું વિઘન લે? શી ખબર. જેના ઘેર રમેણ છે ને એ જ વિઘન. એ બધી ખોટી વાત નહીં કરવાની. આ બધું હું કર્યું છે ને એટલે મારા પર છોડ દો. એ વિઘન વિઘન તમારે ઘેર રહેશે. એવું છે ને જોઈ લેજો તાર રાતી 12 વાગે. તો સરપંચ ને કીધું હોય ને એમાં લેખમાં મેં કોઈ મારવા વાળું નહીં આવે. સારું હેડો તા હું હેડું હવે એટલે તો જે લે જાઉં વિકણ. આવ આવ કશો તો નહીં હેડવા કરો બાબુ ઘેર ના આવો લટો કોઈ જગ્યાએ કાઢતા ના. ના ના આ તો કાલ આજના ભૂવા થઈ જાય. બાબુ તારા ઘેર વિઘન આવે હું જોઈ છે લે અમે નહીં ખોટું બોલતો. હમણાં રાતે 12 વાગે જોઈ લેજો. એ તો જોઈએ છે કુના ઘેર વિઘન આવે છે. જોજો તાણ બાબુ. હા વરાગજો ઓન નહીં આવડતું કોઈ. સરપંચ હું કોઈ પાટ નાખી લઈ લેવો એક વાર હલો એટલે લે આ વિગન આવશે નહીં આવે. એટલે જોતો ભૂવો છું સરપંચ જોતો જ ભૂવો નહીં તો તમે માતા પણ તો પછી બેહી રાખે થોડા. તું ના આવે તો પેલા રસોઈયા પાણી જજે. રસોઈયો આવી ગયો છે એ તો કાલનો આવી ગયો છે. લાડવા પાકે છે તાને જ પકાય. હું જઉં છું વરાગજો. હા આ ખોળો ને ખરા ને ઓન વધા ઉધમાં ખબર નહીં પડતી. આ લઠ્ઠુ પકડાઈને જતા રહેશે ને હા. તો વગણ વિગને તું મરી જઈએ પેલો. એવું નહીં એટલે મારી માથે તો જોતો છે ના તો પછી તને જો મોનતો. કોનું મોનું કોનું ના મોનું એ ખબર નહીં પડતી મને તો હમણાં. એટલે હું મોનવાનું છે લે તારે. કોઈ નહીં સરપંચ. બેહો બેહો જે ભૂવા છૂટે. બુવાજી બેહો. બુવાજી બેહો તમે. હો બેહો. જાતે ને તો કોઈ દેખાતું નહીં આવે છે
ના ના એમને મશે રમેણ લે એટલે કેન્સલ તો નહીં રાખી કે કોઈ દેખાતું નહીં નોય ભાઈ ચાવું બે બાબુ નાવો તો લાલ રૂમાલ પડ્યો તો તારે તે નાવો તો કાલ ખબર નાખીને ગામમાં ફરવા કર તમે એટલે ઘેર વાય કાબા મોડી વગણ પુવે એટલે મેં ભૂવો નહીં એટલે હું તને કીધું એ તો બધું આ પોઈન્ટ મારા ઉપર જ છે એટલે હું કીધું તું ભૂવો નહીં તા કોને હબળાવા આવી એટલે તને કોને ભૂવો બનાવ્યો ભૂવો તો હું પહેલાથી જ છું કોઈને બનાવ્યો નહીં બનીને જ આવેલો હું. બની ના બરાબર હું તને કીધું રસ્તામાં લે હા કહો રાખજે તું નતું કીધું તને એ ભૂવો કોને સાપ્યો એમ કેવું છે મારે એને ડોશી સરપંચ કોનો આયો ધાબડા ઓ પકડ પકડ બરાબર છે લે એ બાબુડા ઓ પકડ બરાબર છે તારા ઘેર વિઘન દેખાય છે ભાઈ મને હા કેટલા વાગે 12 વાગતે ભાઈ વિઘન આવશે આ સરપંચ આ બતાવે વેગન આવ્યા ભૂવા તમે આવું કોઈ અમે વિઘન આવે લે બનાવ ખબર ફુગજી કે અમે વિઘન આવે છે અને વેગન આપશે તાર છોકરો આ જો સરપંચ એ વાતો કરી જો આવ લાય નહીં મળો તો લે બતાવ સરપંચ જોજો હો બતાવ સાજો જો એ બસ બસ યાર બસ બંધ કર તારો દેવ બંધ કર ને તો બસ માતાજી તો તારો ઘેર આગળ અને હું બંધ કરું તું આગળ ને તો તારે ઘેર પીવાના એ તો ના જાવ તો હું હાથ જલીને મેલ્યા દી ના ઘેર તને બરોબર તોય આવી તું દેવ લે તમે એટલે એટલે તોય આવી બધો દે મસ્કરી કરો માતાને એટલે આવી જાય માતા કોણ મારતો મસ્કરી કરે લે તમે હા મસ્કરી તો કરી આવું સાલ લેવ્યો ને હઈથી તો રોણક થી કહી દે તને સાલ બાબુડો આલ દે છે માગી લે સાહેબ એ હા કાલ બાબુ ના છે ને દેવનું કોમ છે ત્યાં દાડો ઊંઘાણ નાખશે ને તો ઉભો જ નહીં થાય મને તો નહીં ઊંઘાડો પણ તમારે જોવા ને ચેટોને મેં ઊંઘા દીધા આ ખબર છે તમે બકતરો બે કરા ને સાલે લેવા પે જાય છો સરપંચ અરે ભૂવો છે તમને ખબર નહીં આશીર્વાદ હોય રહેવાનું રમે ના દાડા ખાલી ધીસો મારે ને એટલે આ ઊંચી ચકલી ભય પડે હો એટલે ચક્કર લો ગામમાં નહીં રહી બધી મરી રહી તમે જ મારી જઈ તા વાતો કરે નહીં આજે હાથમાં વધાવો આન આજે આપણે તો પકડજે હે બા કે માં સાલ્યા કોઈ એ આવા- જે હોય તો જે વેણ વધાવો થઈ ગયું વેણ છે ઘણ હોરકમ નું વેણ છે વધાવો છે સરપંચ હા? છે વધાવો આ નહીં એક જો એટલે ગણવા વાળો તારો માણસ કહી રહ્યો 5 કલાક નહીં પાડી સર બંધ થાય એવું ના બોલાય એટલે ના હોય ને કોમ પટી ગયો હોય ને તો પેલું ઘર દેખાય ને મોઢવા વાળું ઈ બે ઈ પાટ તૈયાર થાય છે તો એનો એ રમણી કરા કે હું કહું પગે પડી જો ના વાત મારા કહી દઉં છું વિઘાને માતા લઈને બેસી જાઓ તેને ખોરો ચાવે કે જઈને પીવો જરા ઘડી મોટું કરો તો ક્યાં આવો વિઘન કરો ને સરપંચ ગુજામ કાઢીને ફરી તારા કે લાંબુ છે એટલે માતા મને કઈ જાય કોનો કોણ શું કીધું તું કયા વિઘન આવે છે હવે તૈયારી રહેજો બાબુલાલ ચોકન માતા એ માતા પૂછ્યું તું મારા ઘેર કે બાપુ ઘેર બાબુલાલ ના તો લાલ દે ના ઉસા બાબુલાલ હા બુવાજી સગન લાલા હા લ્યો અંદર બધું મંગાવ્યું તું ખબર હા ઓહો અંતર છે પછી હાર સી મિલ દો અણી કરી દો એ તમે તો ભૂવો જ છો ને વાહ વાહ કોઈ રાતના 12 વાગે કોઈ વિઘન ભાડો છો વિઘાન એ બાબુડા અમારે એ બાબુ અમારે રમેશ સાહેબ આવું કયો તમે ના ના અત્યારના પેલા ભૂવા બની જાય ને ડૂંટાઈ ખડ્યા નહીં ને કોઈ 12 વાગે વિઘન તો બાબુ તારા કે કીધું સરપંચ આવું આપણા ગામમાં તો ભૂવા થાય ડૂંટાઈ ખડ્યા નહીં ને ભૂવા થઈ ગયા 2-3 ભૂવા આયા ને હા. બાબુ ને કે તારા 12 વાગી ને એટલે તારા 12 વાગી જશે એવું તમારો કોઈ દેખાય છે જોઈ લેજો ઉભા રહો સરપંચ હું બેઠે ગણી લઉં સરપંચ હું આવું ચિંતા કરશો નહીં કશું નહીં થાય કેમ રમેણ પાર પડશે અલ્યા એ તો ડોળા હાલી ને એટલી જ ખબર પડે પાટનો ધણી તો બાપુ જી સરપંચ તમે ચિંતા કરશો નહીં અમુક માણસો હોય ને એ રીસે બળી પાછા ઈવાની જેટલી રમ્યોને નહીં જોઈ ને એટલા તો પાઠ સંભાળીને બેઠેલો બંકો છે બેસ તું તમે ચિંતા કરશો નહીં બધું કેમ પાર પડશે એટલે હું શું કરવા ચિંતા કરું તારા આવા તો બોલે છે 17 જણા આવી તો લોટ રમેણો કરી નાખી નજી જીવું ને તો લોટ કરી નાખ્યો પછી સરપંચ જો હોબળી તમે કે રમેણમાં વિઘન આવ્યું આ માતાઓ એકદમ રમેણ લેતી છે માતાઓ નહીં દેખાતો આ માણસો દેખાય છે હારપણું લેવું છે સરપંચ લઈ લો છી ને અમે નહીં લેતા હારપણું લેવું છે આ બાબુલા ઘેર ખાઈ જાવી માતા બેઠી છે બાબુના ઘેર કોઈ જોતો માતા નહીં માતાજી આવો કળભાઈ બુવાજી આવો તાણે આયા સગનજી બુવાજી હમણાં હાલ જ આવ્યો તેવાય બેરાનો ખેડો પઈ કા
આ ભુવાજી કણ બેઠા ને અરે હાચા બુવા હોય ને એ શેટી હોય એટલે કોઈ કેવું નહીં એવું મારે એટલે અમે ખોટા બુવા છીએ. અલ્યા પણ ખોડા તને ખોટો નહીં કીધો વાતો કરતા હતા ખોટો જ કીધો તમે મને. અને હું તો રાતે કહેતો હતો ને વિઘન આવી ગયું અત્યારે. હા આવી ગયું. એવું થયું એટલે આ પેલી દાળ ચડતી રહી ને એમાં ગભલું પડ્યું. એ જો તો નહીં એ વિઘન ના કહેવાય. હજી કોઈ ખાવાનું તૈયાર થઈને પેલું એ નહીં થયું ફેર બનાવશે દાળ એ વિઘન કહેવાતું છે. વિઘન જ કહેવાય. બાબુ ખર્ચો ના આવ્યો. આવ્યો ને તારનો વિઘન લઈને તો આવ્યો છે ના હોય ને તો એડમાં કરજે પાછો તો એ કબલી બની માતાજી આવ્યો હતો દાળ ચાખવા. એવું થાય જ કે શું એવું ના થાય. મારો મહારાજ કદી ખોટું ના બોલે. એ ખોળા મહારાજ નું નામ આવું સહી કે ને એટલે પકડી પાડું હું એ કીધા જેવું નહીં મહારાજ નું નામ. હમણાં કહું ને તો ભૂકા કાઢી નાખો હોય ને હોય. એમને તો એ ભૂકા કાઢતું છે તાણ હમણાં તમે બે લોબા થઈ જાઓ હમણાં હાલ. એમ નહીં પછી હવે પાણે ખાઈ જાય માતા છે રખડતી માતા છે. હટ! હટ! પણ અમે માતાજી તમારે નહીં કહેતા. આ ખમ્મામાં. બેહો સગલ્લા બેહજો હાલાઈ જાય કે નાઈ જાય અમે તો પણ મજાક ઉડાવી. આ મહારાજ ની મજાક ઉડાવી છે રે. ખમ્મામાં ખમ્મા એ બાબુડા શું ચાલે બેનની ટોકા પાડતો પાડતો ખમ્મામાં આકરો આવ્યો તો ભુવાજી. બરાબર છે દર્શન કર્યો ને દાળ કેટલી લાવ્યો તો? કઈક બધી લાવ્યો દાળ તો એ દા બકડી બધી માં ગભલું પડ્યું. હા દાળ અમે બીજી લાવવી પડશે. સરપંચે હાથ કે નાખ્યું છે જો બાબુ ચિંતા કરવાની જરૂર નહીં એ કબલી પડી છે ને તો એવું થઈ જાય તને ખબર છે હોપાળી નો કટકો બની ગયો છે તો યાર હેટ જાઉં હોવા ના હો તો અને લઈ જા આ ને તારનો વિઘન કરી ગયો છે જોઈ ના પછી હા જય બાબુ હું આવ્યો મહારાજ. ઓય મહારાજ તો હમણાં મહારાજ નું નામ ખોટું બદનામ કરી રહ્યો છે આ ખોળિયો કશું ને બધો નાટક કરે સારું એક આ ખોળિયો ના ગોમનો પેલો હટ્યો આડે રે ને દોરો કરવા વાળા ફુવાજી જુઠ્ઠું બોલી ના રૂપિયો વેણવા વાળી વાત છે વાત સાચી સરપંચ ને આપણે રે ને ગોમમાં હાચા બુવા છીએ વાત સાચી સરપંચ અમે કેવું ખબર આ જે ખોટા ભૂવા હોય ને એના લીધે હાચા ભૂવાનું નામ બદનામ થાય. એ ખોટી વાત છે એ બધી મોનતાવ રહી ને એ ખોટી વાત છે હાચા તો હાચા જ રહેવાનું એ તો વાત સાચી હા હેડી શું લેણો તાણ